તો રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં છે. તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. અભિનંદન અને જય માતાજી. તો આપણે ઝૂલો બનાવ્યો છે. ઝૂલામાં કોણ બેઠું તમે જોવો, કોમેન્ટ કરજો. આશુબેન ઝૂલામાં બેસી ગયા. આશુબેનના નાનાએ ઝૂલો બનાવ્યો આશુબેન માટે, અને ગોપાલભાઈ હિંચકો નાખે. કોણ ઝુલાવે લીંબડી ને ભાઈની બેની લાટકી? પહેલો ઝુલાવે લીંબડી, કોણ ઝુલાવે લીંબડી? આપણે બારીએ છીએ. રામ રામ ને જય માતાજી. રામ રામ ને જય માતાજી. કોના નાના બનાવી દીધો હિંચકો? મારા નાના એ. ઓલા બેન તો જો ઊભા છે ખાલી. કોના નાના બનાવી? હમણે યતા રૂદી હિંચકા ખાતા તા, પૂછી જો. આમાં ધોઈને દેખાડ. જય માતાજી કહી દે. આમાં અમારા સેવીબેન નો હિંચકો નહીં. હિંચકામાં બેહવાની સીની બેન અત્યાર સુધી બેવતા અમને બેવાય નતા દેતા. બેઠા તા ને તું જગ ગોપાલભાઈ રાખડી બાંધીશ ને? વાંધે છે. અહીંયા નાની હતી ત્યારે હું માંગવા માંગી. એમને હિંચકો હે મસ્ત કાંજી આઈ રે માં. એવું હે. બની ગયું સેવનું શાક. આ નાખી શાક મરચા શેકી નાખ્યા અને એમાં કોરું નાખી. એમાં નાસ્તો રોટલી બની, અડધી રોટલી બની ગઈ. રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. ઘી હવે ખૂટવાયું. પાછું લેવું પડશે. જો આપણે સીરાવાનું એ માટે બસ બે રોટલી વાસો પડશે. ઘડી ખમી અત્યારે તો ધીરે ધીરે આવે હવે તો ખાસ આવા મહિનાથી મોટરસાયકલ ફરવા મને જોઈ લ્યો તમે. આખું પાણી ઘડી ઘરમાં પલ્લી ગયું. હવે શું કરવું આપણે? ઉતાવળ જેવી પડશે ગલપતા. જો સીરી બેન પછી ઝાડને ઉતારે વરસાદમાં થઈને એમને નીંદર ન પડી. નીંદર ન પડી આપણે આપણે જાની તૈયારી કરતા હતા ત્યારે તો વરસાદ આવી ગયો. હું કરશું કેમ નિસાડી જઈશું બરાબર? હવે અંદર જઈશું કાલે જાશું. કાલે જાશું જો બંધ થઈ તો જાશું પણ આપણે જો મોટા મોટા આવાજ નહીં ના કરતા કેમ જાશું? ફાઇનલી મિત્રો વાગી ગયા છે 2 અને આપણે બપોરા કરી લીધા. અને વરસાદ પણ જરા જરા આવી ગયો. થોડોક જ આવ્યો હવે, જાજો આવ્યો નથી. આ સુધી થોડોક વિડીયો શૂટ કર્યો છે ને આપણે હવે બપોરા પણ કરી લીધા. અને બપોરા કરવાનું બાકી હતી પણ કડિયા કામ કરી દીધું ચાલુ. તો આપણે હાલો થોડીક મદદ કરાવી. સવારમાં તો આપણે કામે વહી ગયા હતા. આ અમારા રસોડું છે ને અહીંયા આડોપો કરવાનો, એટલે અહીંયા પવન ન આવે એટલે રાંધવાનું થઈ જાય. આ રસોડું દેશી અમારું પાણી નાખી માંડવો બનાવી. રામ રામ ને જય માતાજી. રામ રામ ને જય માતાજી. જો આઈ આવું સાડી અને કડિયા અમારા કેવા છે ખાલી કોમેન્ટ કરજો. મારી મમ્મીએ સૈણું છે. આ દિવાલ તો વિપુલભાઈ સૈણી હતી. આ કડિયા પાણીયારું મારી મમ્મીએ કર્યું હતું. મુહૂર્ત કર્યું હતું પણ વિડીયો ઉતાર્યો નહીં, કેમ કે વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો એટલે. અને હા હા વરસાદ આવી ગયો તો વળી રહી ગયું, નકર તો સણાઈ ગયો. આ એક ટેકો મારવો પડશે. એક ટેકો અહીંયા સાંભળી રાખી એટલે આખું હાલવાનું કરીએ. કોઈ આડું આ કમર કમર રાખ. તો બપોરા કરી લ્યો. લાવો ઘડીક હું બપોરા કરું મદદ કરું. જો સાંભળી રાખી દીધી. માલ બનાવી નાખ્યો મસ્ત મજાનો. વેંડી કેટલી આટલી કદાચ કરવાની?
એટલે કરી નાખે એટલે ચૂલો ને એવું હોય ને તો રાંધવાનું થાય. રાંધાઈ જાય. આ રસોડું અમારું દેશી બધું. હા ચાલો રાંધી વાળો હું શનિ વાળો થોડો પેલા બપોરો કરી નાખો બધા. હા હું થોડોક એક થર માર દઉં પછી જે રાતને મારે કામે જવાનું એટલે કઈ ઘડી ખું જઈશ. હા રાત પાલી કાલ દી પાલી પાછું. હા એટલે ઘડીક મદદ કરાવું. ચાલો હવે અત્યારે વાગી ગયા 4 અને આપણે આરામ કરી અને મદદમાં લાગી ગઈ. વાટા કરે આટલી વેંડી કરી એટલે પવનનું રાંધવાનું સરખો હોય નહીં બા. જો હવે આના માટે માલ નાખીને 2 થર મારવા 1 થર અહીં લગી માર દે એટલે માલ જો આવો બનાવ્યો સિમેન્ટ થોડો ઓછો છે રહેવાની ગુણી કે હે સિમેન્ટ થઈ જાય 1 ટકા અને પછી માલ ભરી દઈશું. હાલે ને જેવી બેન ને હોઈ ગયા. હા ચા બનાવી નાખો. હાલો ચા પી લે પછી મદદ કરાવી પાછું. ગયા ત્યાં ઉભા રહ્યો 2 ની સર્વિસ કરવાની. વરસાદ લઈને કેમ નો આયા? શું કીધું તું? હે અંધારો છે લઈને અવાય ને પછી અવાય ને. બેવું તો પડે જ ને ભાઈ. અમે અહીંયા કેરના વાઈટ જોઈ મેં ગોપાલભાઈ ને આશુબેન આવે એટલે વરસાદ લઈને આવશે. હાલો પાછા વહી જાવ નિશાળે. તો હવે બાયરે બેહો જ્યાં લગી વરસાદ ન આવે ત્યાં લગી. હાલો એમ હાલો વાંધો ને. હાલો હવે કાલ વરસાદ લઈને આવજો. આજ ભલે આવ્યા એમને. જોકે મિત્રો આપણે મજા કરતા હતા. આશુબેન ને સ્કૂલેથી આવી ગયા ને એટલે તે માટે. બાકી વરસાદ તો આપણા હાથમાં હોય નહીં. સવારે છાંટા આવ્યા હતા થોડા થોડા. અત્યારે તો થોડોક અંધાઈ રહે અને અહીંયા હવે થોડુંક જ કામ બાકી રહ્યું કે જો ચા પાણી પીટી આશુબેન. ચા ન પીવો ગોપાલભાઈ? ઓલી ઊની રોટલી વાળું કેટલા જ એટલે આવી જાય વરસાદ. અત્યારે ઘરે જતા હતા ને આપણે અડદના પાપડ લીધા અને આપણા મામાના ઘર પડખે જ રહે. શું નામ તમારું? જય માતાજી. હા અહીંયા બધી આઈટમ મળી જશે આપણે એકા ગાડી. પહેલા તમે શું મોટરસાઇકલ લઈને આવતા હતા ને? એટલે મોટરસાઇકલ લઈને આવતો સાયકલ લઈને આવતો. આ બધું આઈટમ નું નામ દઈ દો. બધી વસ્તુ લગભગ બધી મળી જશે તમને. એક ચટણી મેગી બધું ગમે એ વસ્તુ મળી જશે. આ પાપડ ચોખાના છે. અડદના બિસ્કિટ ઘેવના જો બિસ્કિટ ને બધું ક્રેપ મળી જશે. તમને પાછળનો કેમેરો કરીને બતાવી અને આપણે લઈ લીધા છે પાપડ. હવે સિંગ ભજીયા એવું બધું વસ્તુ વેચે છે. તો આપણે ક્યાં વારે આવો કે મહિનામાં 1 વાર આવો? મહિનામાં 1 વાર. તો અહીંયા આપણે અડદના પાપડ ચોખાના પાપડ લઈ લીધા. બલુંગિયા પછી ગીસોડા ભૂંગરા બધું મળી જશે. મસાલો પણ મળી જશે. હા ભૂંગરા બટેકાનો સોસ બધું મળી જશે. જો આઈટમ બધી. હા આપણે ચટણી મળી જાય ને મસાલાની ગમે એ વસ્તુ ઓલ્ડ જો લાગે આપણે કોઈ વસ્તુ નહીં. હા અથાણું મળી જાય. હા માર્કેટમાં જો વસ્તુ ન મળે એ આપણે મળી. વાહ વાહ સાચી વાત. તમારે શું લેવાય ભાઈ? હા હું બિસ્કિટ આવે ને એમ ચોકો